હેલો ગુડ ઇવનિંગ વેલકમ ટુ ધ વ્લોગ ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. તો ઘણા દિવસથી વ્લોગ આવતો નહોતો. નવરાત્રિનો આજે 8મો દિવસ છે ઘણા દિવસથી, પણ આ વખતે કાંઈ વિડીયો બનાવતો નથી કેમ કે ટાઈમનો બહુ અભાવ છે એટલે કાંઈ બનાવતો નથી. પણ આજે જઈએ છીએ નવરાત્રિમાં ગરબા રમવા. વાતાવરણ તો વરસાદનું છે પણ તોય જઈએ છીએ. હવે શું માહોલ હોય કેમ કે છેલ્લા 2 દિવસ છે તો જાશું. તો હું તો એકદમ રેડી થઈ ગયો છું, બતાવું તમને જાહલબેનને. વાવ, તું તૈયાર થઈ ગઈ? ક્યાં જવાનું છે? મેળામાં? મેળામાં નહીં, ગરબા રમવા જવાનું. તો મેળામાં જવું છે? અરે વાવ, તું તો મસ્ત ઢીંગલી જેવી લાગે છે. હે, તું ઢીંગલી બની ગઈ છો? હા, તું અહીંયા રમીશ? નથી રમવું? લે, કેમ? બેબી તને ફૂલડું છે પાછળ, મને દેખાડતો. ઓ વાવ 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 વાવ, તો ફૂલ લગાવ્યું છે? અરે વાહ. ચાલો, જાહલબેન પણ તૈયાર છે ને વાગી ગયા છે 11. તો હવે નીકળીએ. ક્યાં જવું છે? ક્યાં જવું છે? હાલો હાલો હાલો, ચાલ ચાલ ચાલ. હા ચાલો, જાલ વાળી ગઈ ફુગા. દ્વારકાવાસીઓ આ આપશે નવરાત્રી તો વડદેવીમાં આપણા સૌ પર કૃપા રહી અને માત્ર અમી ઠાકરા થઈ અને વરસાદ બંધ થઈ ગયો. જે એની અનંત પ્રયત્ન કરજો કે આ વાત ઉપર કાયમ રહો. કોઈ ગ્રાઉન્ડ ઉપર પાણીની બોટલો કે બીજી કોઈ ઠંડા પીણાની અન્ય બોટલો ગ્રાઉન્ડ ઉપર ફેંકે નહીં. એ ગ્રાઉન્ડ Maria,